બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને વર્ષ 2010માં સ્થાપના થયેલી 300 જેટલા આજીવન જોડાયેલા સભ્યોથી પ્રેરિત બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના પ્રમુખ, જિલ્લા કલેક્ટર તેમજ ઉપપ્રમુખ, જિલ્લા પોલીસ વડા તેમજ જનપ્રતિનિધિ ઉપપ્રમુખ જયંતિલાલ બી દોશીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં થતા પ્રાણીઓ પર અત્યાચાર અટકાવવા તેમજ પશુ પક્ષીઓ માટે બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે દર વર્ષે ઉનાળા દરમિયાન ચકલીઘર અને પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે। આજે વાવ મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર દિનેશભાઈ પટેલ તેમજ કચેરીના અન્ય સ્ટાફની હાજરીમાં 500 જેટલા પાણીના કુંડા, 500 જેટલા ચકલીઘર તેમજ 500 બર્ડ ફીડરનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ઉનાળાની ઋતુમાં પક્ષીઓને રાહત આપવાનો છે। ચકલીઘર પક્ષીઓને આશ્રય પૂરો પાડે છે, જ્યારે પાણીના કુંડા તેમને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવે છે। આ પ્રયાસથી શહેરી વિસ્તારમાં પક્ષીઓની વસ્તી જાળવી રાખવામાં મદદ મળશે।